राम राम सीताराम मित्रों। तो स्वागत है आजना अपना नवा विडियोनी अंदर। तो बता मित्रों विडियो ने लाइक करी नाखो, शेर करी नाखो और चेनल पर नवा आव्या होय तो चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने सब्सक्राइब करी नाखो। तो चलो आगे अपने विडियोनी शुरुआत करीए। तो जो आज तो सवार में जोईन के अत्यारे तड़को जोरदार है तो बाजरो આપણે નીકાળ્યો હતો તપવા માટે મૂકી દે થોડું ઠંડુ નીકાળ્યો હતો અને 2 દિવસે બન્યો એ ટાઈમે જ કે જે વરસાદ એટલો વિડીયો જોયો ત્યારે જ કે વરસાદ આવી ગયો नाखता देसी दवा अपने गामडानी खबर ज है कि घऊँ और बाजरा में नाखता हो तो जेथी करी कोई जीवात न थाय। तो चलो तमने बेक केमेरा करीने बतावुं अहीं कणे ने पछी आगळ आपणे बीजुं जे काम है ए पण बतावी। तो जरूर चेनल पर नवा आव्यो होय तो फरी कही दऊं चेनल ने सब्सक्राइब करी नाखो और विडियो ने लाइक और शेर करी नाखो। तो चलो तमने बतावुं बेक केमेरा करीने। तो जो तमने एकने बतावुं आ रीते थोड़ोक तपे ने पछी थोड़ोक आ रीते फेरवવો पड़े એટલે એકદમ પરફેક્ટ રીતે तपी जाए एटला माटे। थोड़ोक ठंडो होय ने तो पण जीवात पड़वानुं ने बाजरा में तो लारिया पण थई जाय। घऊं में तो खाली तनेर ज थाय परंतु आमां तो जीवात पण थई जाय एटले के झीणामां एटले ईयळुं ने पछी लारिया जेवुं थई जाय। तो जो थोड़ो काम क्या कि चाजो है ने एटले आ रीते 2 થી 3 वखत हाथ फेरवવો पड़े। बाकी जे थोड़ोक बधु के आ कागळ होय ने एकदम पातळो पातळो टीप होय तो वांधो न आवे परंतु आ छाजू है लांबे सुधीनुं होत ने तो वांधो न आवे तो आपणे एकदम पातळो पातळो तपे तो एटलुं है नहीं એટલા માટે। तो जो आ रीते टीपो पवन पण है तो आ रीते हाथ फेरीने जे धुआं कहीए आपणे तो ये पण उड़ी जाए। तो आमां तो कंई वांधो नथी। आज तमे जे जाजो जो ने एमां कंई प्रॉब्लम नथी। प्रॉब्लम आमां आव्यो तो आपणे वात करीए त्यारे निकाळता होय ए टाइमे ज वरसाद आई गयो तो એટલે આમાં થોડુંક ધુઆं જેવું ને એવું વધુ છે એટલે આને અલગ રાખ્યું છે। આ બીજો રહ્યો એકદમ એક સાથે સાથે છે तो आटलो अलग राख्यो। आ बाजू सामे बोन ए वासीदानुं काम है ए चालू कीधुं। तो मित्रों आज बने है डायर भात। तो जो डायर है बफाई गई है ने हवे एनो वघार करवानो था। एना बधाय मसाला मीठो લીમડો है बीजा जो मसाला है राई जीरु है आ बाजू तमने बताई दूँ। तो जो तेल है गरम थवा माटे मूकी दीधुं। बात करीए डायर तो बफाई गई है तो बीजा तपेलामां हवे एनो वघार करवानो है। तो पहला डायर वघार नाखी पछी जे कहे ने के जे चोखा होय बाफवाना ने ए बधुं है तो ए पछी पहला डायर बाफवा माटे मूकी दीए। आपणे तमने आगळ काम बताव्युं कि बाजरो ने ए बधुं तपવાનું काम हालतुं हतुं तो ये बधुं काम थयुं तो डायर है बफाई गई है वघारी नाखी।
તો હાલો મિત્રો, જો આપણે ડાયર ભાત એ કમ્પ્લીટ થઈ ગયા છે. ચોખા પણ બનીને કમ્પ્લીટ, ને આ બાજુ થોડાક ભૂંગળા હતા તો એ પણ તરી લીધા છે. રંગબેરંગી જે ભૂંગળા આવે તમે જોઈ શકો. તો મિત્રો અત્યારે 1:30 વાગી ગયો અને જે આપણે બાજરો એ તપે છે એમના આજે 1-1.5 કલાક રહેવા દેશું, પછી એને ભરવાનું. પરંતુ એના પહેલાં જો આજે દહીંનું થોડુંક કરવાનું હતું તો એ એકને ઉપણવાનું કામ ચાલુ કર્યું છે. પવન છે જે કુદરતી પવન હોય એ, પરંતુ એનો તો તમને ખ્યાલ જ છે કે એક ધારો ન હોય, ક્યારેક એકદમ વધુ આવે, કાં તો કેમ કે વંટોળ કોયડે આવે, અથવા તો હોય જ નહીં એવું થતું હોય. તો અત્યાર સુધી થોડોક તપી ગયો એટલે હવે કીધું દહીંનું જેટલાનું કરવાનું છે એટલો પહેલાં થોડોક સરખી રીતે હમો કરી નાખીએ, એટલે કે ઉપણવાનું. અહીંયા કણે પંખો લગાવી અને ઉપણવાનું કામ ચાલુ છે. હવે તમે પછી પંખામાં જો વિડીયોમાં પાંખડા દેખાય, બાકી રિયલમાં કહે ને કે આમ ક્લિયર પાંખડા ન દેખાતા. વિડીયોમાં એમ થાય કે ધીમે ધીમે ફરે એવું લાગે. હવે અહીંયા કણે બાજરો ઉપણવાનું કામ ચાલુ છે, અને જો ઉપણીને એટલે આ રીતનું કંઈક અલગ પડી જાય, જેમાં પાછળ તમે જોઈએ તો ડાંખરી અને થોડુંક ધુઆ જેવું હોય ને એ, એટલે ઉપણવાનું મુખ્ય કારણ એ. બીજો પણ ઉપણવાનો, પણ એ અત્યારે નહીં ઉપણી, એ પછી જ્યારે ટાઈમ હોય ત્યારે. તો જો અત્યારે થોડુંક દહીંનું કરવાનું છે, તો બા એ અત્યારે ઉપણે છે. ને લીલાબેનને આવું તો અહીંયા કારણે જોવા માટે, જો આપણે આ બાજુ આવ્યા પણ એ વાંહે ધ્યાન છે તો એને લેતા આવ્યા. તો કે તડકો છે એટલે થોડીક વાર જ રાખશે અહીંયા, તો પછી પાછા અમસ્તીમાં જ આપતા રહેશું. તો બીજો બાજુને તો તીખો છે જે તપે છે, ને હાથ પણ ફેરી નહીં છે, એટલે હવે થોડીક 1-2 કલાક હવે રહેવા દઈશું, પછી એને ભરવાનું છે. તો એના પહેલાંથી તો થોડીક વાર તપે ત્યાં દહીંનું કરવાનું છે, એટલો હમો થઈ જાય તો ઉપણવાનું કામ ચાલુ થયું. પણ પવન જે કુદરતી પવન છે એનું તો ખ્યાલ જ છે તમને કે એક તારો ન હોય, ક્યાંક વધુ આવે ક્યારેક વંટોળ કોઈ આવે. તો આ બધું ધ્યાન રાખ્યો છે તમે જોઈએ તો પંખો તો થોડોક હમો થઈ જાય એટલા માટે. તો ફાઇનલી મિત્રો અહીંયા કણે આપણું કામ એ ચાલુ થઈ ગયું. આપણે તમને વાત કરી હતી ટાઈમની વાત કરીએ તો 2:30 જેવો ટાઈમ થઈ ગયો, ને બાજરો કરવાનું કામ ચાલુ થઈ ગયું. એકદમ કહે કે જોરદાર તપી ગયો. હવે તો આપણે આમ હાથમાં લઈને તો પણ ગરમ લાગે છે, આ રીતે મુઠ્ઠી ભરીને તો મુઠ્ઠીમાં પણ ગરમ લાગે. એટલે એકદમ કહે કે પરફેક્ટ તપાયો તો એમ તપી ગયો, કેમ કે તડકો જેટલો છે. ને આ આપણી દેશી દવા જેનો ઉપયોગ કહે કે નાવામાં પણ કરતા હોય ગરમ પાણીમાં નાખીને, ને આ રીતે અનાજમાં પણ રાખતા હોય, જેથી કરી કોઈ જીવાત ન પડે. જો આ રીતે બોરિયું કરવાનું કામ ચાલુ થઈ ગયું. થોડુંક ડાંખરી જેવું ને એવું છે, પરંતુ અત્યારે ઉપણવામાં સરખું આવે એવું નથી, કેમ કે પવન એ રીતનું છે વધુ. મીડિયમ હોય ને, એક તારો મીડિયમ, તો ગમે એ વસ્તુ આપણે ઉપણવી હોય તો સારું રહે. પરંતુ ઘડીક વાર જોરદાર આવે ને ઘડીકમાં પછી એકદમ કાંઈ ન હોય, એ રીતે થાય છે. તો જો આ બાજુ ઠેલિયું કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો ચાલો ઠેલિયું ભરી લઈ, પછી આપણે તમને પાછા મળી. તો મિત્રો હવે આપણે તમને બાજરાનું જે કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું, તો એ બતાવી દઈએ ને પછી આપણે વ્લોગને પૂર્ણ કરીએ. વચ્ચે બીજું કામ હતું પરંતુ ત્યારે ટાઈમ ન મળ્યો એટલે કાંઈ વિડીયો શૂટ થયો નથી. તો જો 6 ઠેલી જે પીળી ઠેલી છે ને એ પરાણી, ને એક આલ બાજુ આપણે સફેદ ઠેલી છે એ થોડીક અધૂરી છે, અને આ આપણે તમને બતાવ્યું હતું એ દહીં કરવા માટે કેમ કે ઉપણો હતો. તો આ એ એટલે કે 8 ઠેલી જેવો બાજરો પરાણો, અને સામે જે ઠેલી પડી એ સવારે પણ આપણે તમને બતાવી હતી, એ અલગ જ રાખ્યું હતું, થોડોક પલળી ગયો હતો એવું હતું એટલે. તો ચાલો
આજના વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. મળીએ જલ્દી એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.